Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એના ચેપ્ટર 3 એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ને ડિસ્કસ કરતા હતા. મેં તમને એક વસ્તુ કીધેલી કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ચેપ્ટર ની અંદર તમે ઘણું બધું એવું નવું શીખશો કે જે તમે પ્રીવિયસલી ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ભાઈ આને ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય કે આ વસ્તુને ઇન્વેસ્ટમેન્ટ ની અંદર ઇન્ક્લુડ કરી શકાય. બરાબર, અત્યાર સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું સમજો છો? તો કે સી તમને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી તમને જ્યાં પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટની અંદર ખાલી શેર માર્કેટ અને રિયલ એસ્ટેટને જ કન્સિડર કરો છો. બરાબર, બટ અહીંયા તમને આખું બિઝનેસને રિલેટેડ ઘણી બધી વસ્તુઓ આપેલી છે કે બિઝનેસીસની અંદર હકીકતમાં કઈ વસ્તુને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. બરાબર, જેમાં આપણે એક મેજર એલિમેન્ટ જે છે એ ડિસ્કસ કર્યું તો કે કેપિટલ ક્રિએશન. કેપિટલ ક્રિએશનની અંદર એવી તમામ વસ્તુઓ કે જેને તમે કેપિટલની અંદર લ્યો છો. બરાબર, આ વસ્તુ તમે પહેલા ભણી ગયેલા છો. ક્યાં? તો કે 12th સ્ટાન્ડર્ડની અંદર મૂડી નામના ચેપ્ટરની અંદર, જેમાં મૂડી એટલે ખાલી પૈસા જ નહીં. બરાબર, પણ મૂડી તરીકે તમે ઘણી બધી વસ્તુઓને લેતા, જેમ કે મૂડી તરીકે તમે મશીનને લ્યો છો, બિલ્ડિંગને લ્યો છો. બરાબર, ધીસ ઇઝ ઓલ કન્સિડર્ડ એઝ ધી કેપિટલ. કેમ કે દરેક વસ્તુ જે છે એને પરચેસ કરવામાં તમારે અમુક પૈસા લગાવવા પડશે. ફાઇન, જેથી કરીને એને આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ કે ભાઈ બિઝનેસની અંદર આપણે ઇન્વેસ્ટ કર્યું. સો વોટ ઇઝ ધી ઇન્વેસ્ટમેન્ટ? ઇન્વેસ્ટમેન્ટ ઇટ ઇઝ ધી કોમ્પ્લિમેન્ટરી ટુ ધી કેપિટલ ક્રિએશન. બરાબર, એક વસ્તુ મેં તમને આની પહેલા પણ કીધી ને હજુ પણ કહું છું, ગાંઠ બાંધી લો તમે કે કેપિટલ ક્રિએશન માટે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કોના માટે અથવા તો ક્યાં કરવામાં આવે છે? તો કે આ કેપિટલ ક્રિએશનની એક્ટિવિટીની અંદર. ફાઇન, આ વસ્તુ તમારે જ્યાં ગાંઠ બાંધવી હોય અને જ્યાં લખવું હોય ત્યાં તમે લખી લો. બરાબર, સિમ્પલી શું કામ? કારણ કે તમને એક વસ્તુ કહું કે નોર્મલી તમે છે ને ઇન્વેસ્ટમેન્ટ એટલે આ બધી વસ્તુને તમે કન્સિડર કરતા, જેમાં તમે સેવિંગ્સ એઝ વેલ એઝ જે કાંઈ પણ સેવિંગ્સ જે છે એને તમે રિયલ એસ્ટેટની અંદર નાખો છો, દેટ ઇઝ નોન એઝ ઇન્વેસ્ટમેન્ટ અકોર્ડિંગ ટુ યોર પર્સપેક્ટિવ. અને બીજું તમે એક એવું માનો છો કે જે તમે શેર માર્કેટની અંદર કરો છો એને જ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો ના, આની અંદર તમને આખો નવો પર્સપેક્ટિવ આપેલું છે. કેપિટલ ક્રિએશન ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. બરાબર, કારણ કે આ બધું જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે ને, જે તમે શેર માર્કેટની અંદર બી અલ્ટિમેટલી કરો છો ને, ધીસ ઇઝ ઓલ્સો ઓલ અબાઉટ ધી કેપિટલ ક્રિએશન. ઓકે, કેપિટલ ક્રિએશન કર્યું છે, દેટ્સ વાય યુ આર ડુઈંગ ધી ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, સિમ્પલી તમે શેર્સની અંદર એટલા માટે જ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે લોકો તમે એવું માનો છો કે એનો બિઝનેસ બહુ સારો ચાલશે અને એણે એ બિઝનેસ સેટઅપ કરવા ઘણું બધું કેપિટલ ક્રિએશન કરેલું છે. ફાઇન, સો જોઈએ શું કહેવા માંગે છે. એમાં આપણે બે અપ્રોચીસ ભણ્યા, ગ્રોસ કેપિટલ એન્ડ નેટ કેપિટલ. હવે આગળ ભણતા હતા આપણે કમ્પોનન્ટ્સ, જેની અંદર 2 કમ્પોનન્ટ્સ જોયા. કે પહેલું તો કે ફિક્સ્ડ કેપિટલ ક્રિએશન, કે જેમાં તમે બિલ્ડિંગ, મશીનરી, લેઆઉટને લઈ શકો છો. અને સેકન્ડ કમ્પોનન્ટ કે જેની અંદર તમે રો મટીરિયલ એઝ વેલ એઝ અમુક એવી વસ્તુઓ કે જે ડે ટુ ડે લાઈફની અંદર તમારે નીડેડ હોય, ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીની અંદર તમારે નીડેડ હોય. ફાઇન, તો એ વસ્તુ. નેક્સ્ટ તમને એક આપેલું છે, મેં તમને કીધું 2 પાર્ટ આપેલા છે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી, જેને તમે બહુ ટાઈમથી ભણતા આવો છો. બરાબર, અને બીજું હ્યુમન રિસોર્સિસ. હવે તમને એમ થતું હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીને કેપિટલ ક્રિએશન કે ઇન્વેસ્ટમેન્ટને શું લાગે વળગે, ઓર ઇઝ human resources ને ઇન્વેસ્ટમેન્ટને શું લાગે વળગે. So let us discuss it, why they have included all these things into investment. Increase in infrastructure is the part of the capital creation. બરાબર, કેપિટલ ક્રિએશન કરવા માટે તમારે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીની જરૂર પડશે, જે આપણે બિઝનેસ એન્વાયરમેન્ટમાં જોઈ લીધું કે જેને મેજર એલિમેન્ટની અંદર લીધેલું છે. બરાબર, મેજર એલિમેન્ટમાં જેને મેઇન એલિમેન્ટમાં લીધેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝને. હવે એ શું કહેવા માંગે છે? તો કે ઇન ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ વસ્તુ આવે? તો કે રોડ, ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, વોટર સપ્લાય, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. બરાબર, આટલી બધી વસ્તુને ઇકોનોમિક કહેવાય. તો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે હેલ્થ અને એજ્યુકેશન ફેસિલિટીને. બરાબર, હવે સી તમને એવો ક્વેશ્ચન થતો હશે કે ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અને હેલ્થ એજ્યુકેશનને શું લેવા દેવા? બરાબર, ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અને હેલ્થ એજ્યુકેશનને શું લેવા દેવા? સો લેટ અસ ડિસ્કસ કે ભાઈ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇટ ઇઝ નીડેડ. તમારે કેપિટલ ક્રિએશન કરવું છે, એક યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે, સો યુ વિલ નીડ ધી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, વેધર ઇટ ઇઝ બાય ધી કાર્ગો ઓર ઇટ ઇઝ બાય ધી રોડ ટ્રાન્સપોર્ટ ઓર ઇટ ઇઝ બાય ધી એર ટ્રાન્સપોર્ટ. એ પછી તમારા બિઝનેસને લગતી વસ્તુ છે.
બરાબર. એક વસ્તુ તમને કહી દઉં કે કાર્ગો એટલે તમે આ જે કંઈ પણ ટ્રક જોવો છો ને એને નહીં. કાર્ગોનો રિયલ મિનિંગ થાય શું? ઓકે, સિમ્પલી કાર્ગો મીન્સ કે તમે આ જે શિપની અંદર મોકલતા હોય ને માલ, એ શિપની અંદર જે માલ મોકલવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ ધી કાર્ગો. બરાબર. તો કાર્ગો એટલે તમે આ જેને જુઓ છો અને ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટીની અંદર ટ્રકને, બરાબર, જેને તમે કાર્ગો કહો છો, તો ના, દેટ ઇઝ નોટ કાર્ગો. બરાબર. કાર્ગોનો રિયલ મિનિંગ ત્યાંથી જ આવ્યો છે. અને રિયલ મિનિંગ થાય બી એવો છે કે શિપની અંદર તમે જે માલ મોકલો છો અને જે એક કન્ટેનરની અંદર માલ ભરવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ ધી કાર્ગો. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર જોવા જઈએ તો તમારી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, રોડ્સ, હવે કાંઈ તમે બિઝનેસ છો તો તમે કાંઈ પોતાના રોડ થોડી બનાવશો, તમારે ગવર્મેન્ટની દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જોશે. વેધર ઇટ ઇઝ ધી રોડ, ઇટ ઇઝ ધી કમ્યુનિકેશન ફેસિલિટી, બરાબર, આ 4G 5G ને આ બધી ટેકનોલોજીને જે કાંઈ પણ તમે જુઓ છો સ્પેસની અંદર, ટાવર્સ ને તમામ વસ્તુ, બરાબર. ધેન કમ્સ ટુ ધી વોટર સપ્લાય. તમારે તમારી કંપનીની અંદર કાંઈ બી એવી વસ્તુની જરૂરિયાત પડે છે અથવા તો વોટરની જરૂરિયાત પડે છે તો એ તમે કાંઈ આ ફેસિલિટી તમે તમારી સાઈડથી ક્રિએટ નથી કરતા. યુ આર યુઝિંગ ધી ગવર્મેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી. તો બેઝિકલી તમારે જરૂરિયાત છે જ આ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફોર ક્રિએટિંગ ધી કેપિટલ ઓફ ફોર ધી કેપિટલ ક્રિએશન. બરાબર. માર્કેટમાં તમે તમારા એક બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા માટે આ તમામ ફેસિલિટી જોશે. હવે વાત કરીએ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. તમને એમ થાય કે ભાઈ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું કામકાજ છે, તો પહેલા નીચેનો પોઈન્ટ ડિસ્કસ કરીએ હ્યુમન રિસોર્સ વાળો, એટલે તમને આઈડિયા આવી જશે શું કામ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જોઈએ છે. શું કહે છે તો કે બાય ઇમ્પ્રુવિંગ ધી ક્વોલિટી ઓફ હ્યુમન રિસોર્સિસ their efficiency and productivity can be improved. બરાબર. તમે હ્યુમન રિસોર્સિસની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરો છો ને તો એફિશિયન્સી અને પ્રોડક્શન ક્વોલિટી ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થાય. હવે આજે તમે તમારી જાતને જુઓ, યુ આર ધી હ્યુમન રિસોર્સિસ ફોર એની ઓફ ધી કંપની કે જ્યાં તમે જોબ કરવા જાશો, બરાબર. આફ્ટર કમ્પ્લીટિંગ યોર ગ્રેજ્યુએશન તમે જ્યારે જોબ કરવા જાશો કોઈ બી કંપનીની અંદર માર્કેટમાં, તો તમે એના માટે શું છો તો કે હ્યુમન રિસોર્સ છો. હવે તમે જેટલા સ્કિલફુલ હશો ને, જેટલા પ્રોડક્ટિવ હશો ને, એટલી જ તમારી કામ કરવાની એફિશિયન્સી વધારે હશે. જેટલા તમે સ્કિલફુલ નથી ને એટલી તમારી કામ કરવાની એફિશિયન્સી ઓછી. ધીસ ઇઝ ધી નોર્મલ ફિનોમિનન. બરાબર. શું કામ? તો એક વસ્તુ તમે સમજો, તમારી પાસે સ્કિલ નથી એટલે તમારે દરેક વસ્તુ કોઈ આસપાસના વ્યક્તિને પૂછવા જવી પડશે કે આનું કેમ થાય, આ કેવી રીતે, પેલું કેવી રીતે, બરાબર. તો એનાથી શું આઈડિયા જનરેટ થાય છે એકચ્યુઅલમાં, તો કે સિમ્પલી તમારી એફિશિયન્સી ઓછી થઈ. બરાબર. અત્યારે બી તમને ફોર ધી સેક ઓફ યોર નોલેજ એક વસ્તુ કહું છું કે બને એટલી તમારી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરો. ફાઇન. બને એટલી તમારી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરો સો દેટ યુ કેન ઇમ્પ્રૂવ યોર એફિશિયન્સી. અને જ્યારે તમે પોતે એફિશિયન્ટ હશો ને તો તમારે કોઈને આસપાસ પૂછવાની જરૂર નહીં પડે, તમારું કામ જલ્દી થઈ જશે. આ વસ્તુ તમે માર્ક કરજો. તમે બધી વસ્તુ જે છે એ કોઈને પૂછીને કરો છો તો ડેફિનેટલી યોર ટાઈમ લેગ ઇઝ મોર દેન ધી અધર્સ. તમારો ટાઈમ લેગ વધી જશે. તો હજુ પણ તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ કહું છું કે પ્લીઝ કોન્સન્ટ્રેટ ઓન ઇમ્પ્રુવિંગ યોર સ્કિલ્સ. તમારી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવામાં તમારો સમય નાખો. આનાથી ફાયદો શું થશે? તમારી એફિશિયન્સી વધશે. હું એવું નથી કહેતી કે દરેક વ્યક્તિ બધું શીખી જાય, દરેક વ્યક્તિ બધું ના શીખી શકે, બટ એટલીસ્ટ તમારા એરિયાની અંદર આવે છે એટલી વસ્તુ તો તમે શીખી જ શકો. ફાઇન. એન્ડ ધીસ ઇઝ ધી બેઝિક થિંગ્સ. બરાબર. મને ખબર છે કે તમારામાંથી ઘણા બધા જોબ કરો છો, બરાબર. હવે તમે જોબ કરો છો તો તમે એવી જગ્યાએ જોબ કરો છો કે જે આગળ જઈને તમને ક્યાંય બી કામ નથી લાગવાનું. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે એવું પ્લેસ ફાઇન્ડ કરો કે જ્યાં તમારી સ્કિલ્સની જરૂરિયાત છે. આ કેશિયર તરીકેની જોબ તમે જે કરો છો, ડુ યુ થિંક કે તમારે આગળ જઈને કેશિયર બનવું છે? સો પ્લીઝ એ વસ્તુ પર થોડુંક ફોકસ કરીને ચાલો સો દેટ યુ કેન ઇમ્પ્રૂવ યોર એફિશિયન્સી. બરાબર. કેશિયર બનવું કે પછી કોઈ બી જગ્યાએ જે છે એ સેલ્સ પર્સન તરીકે કામ કરવું, જો તમારો ગોલ છે તો દેટ ઇઝ ધી અનધર થિંગ, બટ ગોલ નથી તો ખોટી જગ્યાએ છો તમે એન્ડ યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ કમ્પ્લીટલી. ફાઇન. સો એના કરતાં તમારી સ્કિલ ઇમ્પ્રુવાઇઝેશનની અંદર તમે ટાઈમ લગાડો એટલે તમારી એફિશિયન્સી વધશે ને તો ટાઈમ લેગ જે છે એ ઓછો થતો જશે. એટલે તમારે કોઈ પૂછીને કામ ન કરવું પડે, તમને ખબર છે કે મારે આની નામ કરવાનું છે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ શું કહે છે કે ઇફ ધી હાઈ ક્વોલિટી એન્ડ સ્કિલ લેબર ઇઝ અવેલેબલ ધ રેટ ઓફ કેપિટલ ઓલ્સો ગોઝ અપ. તમારી પાસે જ્યારે સ્કિલ વાળા એમ્પ્લોઈઝ હોય ને ત્યારે તમારી
એક્સપેક્ટેશન કરતાં વધારે પ્રોડક્શન કરાવી શકો. વધારે પ્રોડક્શન થાય તો માર્કેટ રીચનેસ તમારી વધે. જ્યારે માર્કેટ રીચનેસ વધશે ને તો ઓટોમેટિકલી તમારા બિઝનેસને તમે ગ્રો કરશો તો કેપિટલનો રેટ પણ વધશે. બરાબર. આ તમને એક સાયકલિકલ ફોર્મેટમાં આપ્યું છે. ભાઈ એમ્પ્લોયની સ્કિલ સારી હોય તો એ પ્રોડક્શનની અંદર એનો રોલ સારો હોય, પણ જ્યારે પ્રોડક્શનની અંદર એનો રોલ સારો છે તો ઓટોમેટિકલી કેપિટલ જે છે એ વધવાની છે. શું કામ? કેમ કે તમારી માર્કેટ રીચનેસ વધશે. માર્કેટ રીચનેસ વધે તો લોકો તમને ઓળખતા થાય તો તમારી પ્રોડક્ટને લેતા થાય. લે છે તો તમારી પાસે એક ગ્રોથનું પેરામીટર છે, અને જ્યારે તમારી પાસે ગ્રોથનું પેરામીટર હોય ને યુ કેન એક્સપાન્ડ યોર બિઝનેસ. બરાબર. વિથ ધી પરફેક્ટ આઈડિયા. તમને એક આઈડિયા આવી જાય કે આ વેમાં જવાનું છે તો ડેફિનેટલી તમારે કેપિટલની જરૂર પડશે, તો કેપિટલનો રેટ વધશે. ફાઇન. હવે તમને એક વસ્તુ કહું કે શું કામ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, તો કે હેલ્થ અને એજ્યુકેશનની એટલા માટે જરૂરિયાત છે કારણ કે તમે જ્યારે એજ્યુકેશન પ્રોવાઈડ કરો છો ને તો જે કાંઈ પણ હ્યુમન રિસોર્સ છે ને એની સ્કિલ ઇમ્પ્રૂવ થઈ શકે. હવે સી એક વસ્તુ તમને કહું, તમારી પાસે સ્કિલ લેબર હોય અને નોન સ્કિલ લેબર છે. નોન સ્કિલ લેબર છે અથવા તો માની લો કે ઇલિટરટ લેબર છે તો તમારે ડેફિનેટલી એને એવા જ મશીન ઉપર બેસાડવું પડશે જેમાં એને કામ કરતા આવડતું હોય. જ્યારે તમારી પાસે કોઈ એવો વ્યક્તિ છે કે જેને કોમ્પ્યુટરનું થોડું ઘણું પણ જ્ઞાન હોય, બરાબર, તો તમે એને એવા મશીન ઉપર બેસાડી શકો કે જ્યાં કમ્પ્યુટરાઇઝડ સિસ્ટમથી મશીન ચાલતું હોય. બરાબર. ઘણી એવી કંપની છે કે જ્યાં કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી મશીન ચાલે છે. એટલે સિમ્પલી કમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગની અંદર એ લોકોએ કીઝ પ્રેસ કરવાની હોય જેના અકોર્ડિંગ ટુ મશીનની અંદર જે છે એ એક પાર્ટમાંથી બીજા પાર્ટની અંદર જે કંઈ પણ પ્રોડક્ટ જે છે અથવા તો રો મટીરિયલ જે છે અથવા તો મટીરિયલનો કટકો જે છે એ ટ્રાન્સફર થતો જાય અને એટ ધી લાસ્ટ જે છે એ પ્રોડક્ટ તમને ફિનિશ પ્રોડક્ટ થઈને મળે. સો ઘણી જગ્યાએ આવી કમ્પ્યુટરાઇઝડ મશીનરી સિસ્ટમ છે. તો તમારી પાસે સ્કિલ લેબર હોય તો તમને એનો ફાયદો રહે ને કે તમે એડવાન્સ ટેકનોલોજી યુઝ કરી શકો, ઝાઝું પ્રોડક્શન કરી શકો, તમારી માર્કેટ રીચને સારી બને. બરાબર. તો એટલા માટે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જરૂરી છે. સી તમારો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે તમને કેપિટલ ક્રિએશન થ્રુ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. કેપિટલ ક્રિએશન કેવી રીતે થઈ શકે ઇન્વેસ્ટમેન્ટથી, કે કોઈ પૈસા નાખે અને આપણે થોડીક એક્ટિવિટીઝને એક્સપાન્ડ કરીએ. સીધી વસ્તુ છે. આજે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જરૂરી છે દરેક કેપિટલ ક્રિએશન માટે. મારે મારો બિઝનેસ ઓપન કરવો હોય તો મારે એટલીસ્ટ ઇનિશિયલી તો થોડાક પૈસા જોઈએ જ મારા હાથ ઉપર, તો હું બિઝનેસ સેટઅપ કરી શકું. હા, પછી ઇન્વેસ્ટર્સ લોકો આવે છે, એની સ્વ ઈચ્છા બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરવા માંગે છે, અથવા તો આ હું શેર્સ બહાર પાડીને લોકો પાસેથી પબ્લિક પાસેથી પૈસા લઈને ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવું છું, ધેટ ઇઝ ધી ટોટલી ડિફરન્ટ થિંગ. પણ ઇનિશિયલ લેવલે મારે અમુક પૈસા જોશે. એમાં તમને પહેલો જ પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ ને સરસ આપેલો છે કે અવેલેબિલિટી ઓફ રિયલ સેવિંગ્સ. બરાબર. આવી ગઈ આપણી વસ્તુ. મેં જે તમને કીધું હતું એ કહ્યું તો કે સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ સેવિંગ્સ. આમાં તમને કહે છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલાં તો કેપિટલ ક્રિએશન માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સેવિંગ્સની જરૂરિયાત. બરાબર. સો જે કાંઈ પણ આપણે પ્રીવિયસલી ડિસ્કસ કર્યું હતું એ વસ્તુ અહીંયા તમે કનેક્ટ બી કરી શકો છો અને પ્રેક્ટિકલી જોઈ બી શકો છો માર્કેટની અંદર. ફાઇન. મારી પાસે સેવિંગ્સ હોય ને, મેં અમુક વર્ષોનું સેવિંગ્સ રાખ્યું હોય તો હું ઇનિશિયલ લેવલે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અમુક પૈસા નાખી શકું. એન્ડ ધીસ ઇઝ ધી નોર્મલ ફિનોમિના. તમે પૂછજો તમારા ફાધરને કે ભાઈ તમે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કર્યો. તમારા પપ્પાનો બિઝનેસ હોય, બરાબર, તમારો ઘરનો કોઈ બિઝનેસ છે, તો એમને પૂછજો કે ભાઈ તમે અથવા તો દાદાએ, બરાબર, તમારા પપ્પાએ ન કર્યો હોય અને દાદાએ કર્યો હોય, તમને વારસામાં મળેલો છે બિઝનેસ, તો પૂછજો એમને કે ભાઈ દાદાએ કેવી રીતે બિઝનેસ ચાલુ કર્યો હતો. તો એ તમને એમ જ કહેશે કે ભાઈ આટલા હાથ ઉપર પૈસા હતા, પહેલાં ઇનિશિયલી નાનું એવું યુનિટ જે છે એસ્ટાબ્લિશ કર્યું, પછી એમાંથી આટલું મોટું કર્યું, એમાંથી જે છે એ એક્સપાન્ડ કર્યું. ફાઇન. તો બહુ એટલે બહુ એક સીધી વસ્તુ તમે સમજી શકો છો કે સેવિંગ્સ જે છે એના ઉપરથી જ ઇન્વેસ્ટમેન્ટ આવે છે. ફાઇન. સો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ સેવિંગ્સ. ફાઇન. આપણી વસ્તુ જે છે અહીંયા કનેક્ટ થાય છે. જોઈએ શું કહેવા માંગે છે ઇન પર્સપેક્ટિવ ઓફ સેવિંગ્સ. કેપિટલ ક્રિએશન રિઝલ્ટ્સ ઇન ટુ ધી ગ્રોથ ઓફ મશીન, ટૂલ્સ એન્ડ બિલ્ડિંગ. કેપિટલ ક્રિએશન જે છે એ શું વસ્તુ વધારે છે તો કે સિમ્પલી આપણે જેટલા બી રિસોર્સિસ જોશે ફોર ધી પ્રોડક્શન એક્ટિવિટી, એ તમામ રિસોર્સિસનો ગ્રોથ બતાડે છે. હવે શું કે છે, ફોર ધી રિયલ મીન્સ લાઇક સ્ટીલ, સિમેન્ટ, બ્રિક્સ, લેબર એટસેટ્રા આર રિક્વાયર્ડ. બરાબર. એના માટે રિયલ મીન્સ એટલે કે મીન્સ એટલે શું તો કે રિયલ રિસોર્સિસ. હવે તમારે આ પ્રોડક્શન એક્ટિવિટી માટે છે ને તમારે રિસોર્સિસ જોશે ને કેવા રિયલ રિસોર્સિસ, એટલે રો મટીરિયલ જ્યાંથી આવે છે એ વસ્તુ અને લેબર લોકો. કારણ કે મટીરિયલ તો કેટલું બધું મારી પાસે પડ્યું છે,
પણ કોઈ કામ કરવા વાળું નથી. રો મટીરિયલ તો ઘણું બધું છે પણ લેબર લોકો નથી. સો હાઉ પ્રોડક્શન એક્ટિવિટી ટેક્સ પ્લેસ, બરાબર, કોઈ સ્કોપ જ નથી. પણ તો એના માટે આપણે તમામ જે છે એ આ રિયલ મીન્સ એટલે કે રિયલ રિસોર્સિસની જરૂરિયાત પડશે. હવે નેક્સ્ટ તમને એમ કહે છે કે ટુ ગેટ ધીસ મીન્સ ધ સોસાયટી હેઝ ટુ સેવ સમ ઓફ ધેર મીન્સ ફ્રોમ ધેર કન્ઝમ્પશન. બરાબર, આવા રિસોર્સિસ એટલે કે રિયલ રિસોર્સિસની જરૂરિયાત માટે સોસાયટીને અમુક જે છે એ કન્ઝમ્પશનનો ભાગ જે છે એમાંથી સેવ કરવો પડશે. તો સિમ્પલી કન્ઝમ્પશનને ઘટાડવાની વાત કરે છે. બરાબર, એટલે શું સેવિંગ્સ કરવા માટે કન્ઝમ્પશન ઘટાડવાનું તમને કહે છે. બરાબર, નેક્સ્ટ પાર્ટ આપણે જોઈએ એમાં બી એ જ વસ્તુ કહે છે ઇફ ધ કન્ઝમ્પશન ઇઝ રિડ્યુસ્ડ રિયલ સેવિંગ્સ ઇન્ક્રીઝ, રિયલ સેવિંગ્સ વધે એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગોઝ અપ and investment goes up, the rate of capital creation goes up. બરાબર, સિમ્પલી શું કહે છે કન્ઝમ્પશન ઓછું થાય તો સેવિંગ્સ વધે, સેવિંગ્સ વધે તો કેપિટલ ક્રિએશનની એટલે કે ઇન્વેસ્ટમેન્ટ આપણે ક્યાંક કરીએ અને ઇન્વેસ્ટમેન્ટ વધે છે તો જ સિમ્પલી કેપિટલ ક્રિએશનનો રેટ જે છે એ અપ જઈએ. હવે આપણે ફરીથી આ વસ્તુ જોઈએ શું કહે છે તો કે રિયલ રિસોર્સિસ માટે આપણે કન્ઝમ્પશનને ઘટાડવું પડશે. તો કે હા, અને કન્ઝમ્પશન ઘટાડો તો તમે સેવ કરી શકો. મેં તમને હમણાં જ પ્રીવિયસલી જ આપણે પ્રીવિયસ સેશનની અંદર જ ડિસ્કસ કરતા હતા કે ભાઈ 50,000 રૂપિયા તમારી પાસે હોય, 50,000 મારી પાસે હોય. આપણે છે ને હ્યુમન માઇન્ડ એવું છે કે આપણે નો જોતી હોય ને એ વસ્તુ પછી આપણે લઈ લઈએ. શું કામ? ડ્યુ ટુ ધી હાયર પરચેસિંગ પાવર. અને તમે તમારા ઘરની અંદર જોજો ને, તમારા ઘરની અંદર તો વાત જવાની, તમારા બેગની અંદર ખાલી જોજો. તમારું બેગ તમે જે કેરી કરીને કોલેજે લઈ આવતા ને એ બેગને તમે જોજો કે એની અંદર કેટલી તમે એવી વસ્તુ નકામી ભરી નાખી છે જેની તમારે જરૂરિયાત નથી, તમે લઈ લીધેલી છે પછી એમને પડી છે. તો તમને આઈડિયા આવશે કે આપણે કન્ઝમ્પશન કેટલું ઘટાડવાની જરૂરિયાત છે. કેમ કે નેસેસિટીનું કન્ઝમ્પશન ક્યારેય ન ઘટે. એક વસ્તુ તમે સમજી લો, નેસેસિટીનું કન્ઝમ્પશન ક્યારેય ન ઘટે. કન્ઝમ્પશન હંમેશા ફ્રોમ ધી સાઇડ ઓફ લક્ઝરી અને કમ્ફર્ટ્સ જ ઘટાડવાનું હોય. બરાબર, તો એ વસ્તુ કહે છે તો કન્ઝમ્પશન ઓછું થાય તો સેવિંગ્સ વધે. સેવિંગ્સ વધારે છે તો સિમ્પલી એને ઇન્વેસ્ટ કરો છો તમે કોઈ બી જગ્યાએ, અને ઇન્વેસ્ટમેન્ટ જે જગ્યાએ કરો છો તો એના લીધે કેપિટલ ક્રિએશન જે છે એ થાય છે. બરાબર, ધીસ ઇઝ ધી વેરી નોર્મલ એન્ડ સિમ્પલ સિનારિયો. લાસ્ટ તમને શું કહે છે તો કે ઇટ ઇઝ ટ્રુ that in the process of capital creation investment in capital resources is more important factor, because even if the human resources are scarce, physical resources are adequate, there is no difficulty in raising the rate of capital creation. બરાબર, એ શું કહેવા માંગે છે તો કે ભલે આપણને એવું લાગે કે હ્યુમન રિસોર્સિસ જે છે એ ઓછા છે અને ફિઝિકલ રિસોર્સિસ પણ ઓછા છે, આવું આપણને ભલે લાગે, પણ સ્ટીલ આપણે થ્રુ ધી કેપિટલ ક્રિએશન પ્રોસેસ, બરાબર, વસ્તુઓને ભેગી કરી એટલે કે રિસોર્સિસને ભેગા કરી અને આપણે એક ઇફેક્ટિવ વેની અંદર જે છે એ હોલ કેપિટલ ક્રિએશન એટલે વન કમ્પોનન્ટ એન્ડ ટુ કમ્પોનન્ટ બંને કમ્પોનન્ટને ભેગા કરી અને આપણે એક ઇફેક્ટિવ વેની અંદર કેપિટલ ક્રિએશન કરી શકીએ થ્રુ ધી પ્રોસેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, સિમ્પલી તમને એક વસ્તુ કહી દો કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને કોઈ વસ્તુની અંદર ત્યારે ઘણા બધા રિસોર્સિસ ભેગા કરતા હોય આપણે, એની અંદર ફિક્સ વાળા હોય અને વેરિયેબલ વાળા હોય. બરાબર, જેને તમે ફિક્સ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટની અંદર સ્ટડી કરી લીધેલું છે, ફાઇન, ઇન ધી 3rd સેમેસ્ટર એન્ડ ઇન ધી 4th સેમેસ્ટર, ફાઇન. તો સિમ્પલી તમે એ વસ્તુને એક મેનરની અંદર જુઓ ને તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ રિસોર્સિસ ભલે સ્કેર્સ છે, વેધર ઇટ ઇઝ ધી હ્યુમન કેપિટલ ઓર હ્યુમન રિસોર્સિસ ઓર એઝ ધી ફિઝિકલ રિસોર્સિસ, બરાબર, કે જેમાં મશીનરીને ટૂલ્સને એવી બધી વસ્તુ આવે, રો મટીરિયલ, રાઈટ, બંને વસ્તુ સ્કેર્સ છે, સ્ટીલ વી કેન પ્રોડ્યુસ ધી એડિક્વેટ અમાઉન્ટ અને આપણે સારા વેની અંદર કેપિટલ ક્રિએશન થઈ શકે એટલે સારું પ્રોડક્શન થાય. તો મેં જેમ તમને પ્રોસેસ સમજાવી એમ ડિમાન્ડ, બરાબર, એમ રિચનેસ વધારે તો કેપિટલ ક્રિએશન વધારે, એક્સપાન્શનરી એક્ટિવિટી પણ થઈ શકે. ફાઇન, હવે સી કેપિટલ ક્રિએશન થ્રુ ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર પહેલો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો કે અવેલેબિલિટી ઓફ રિયલ સેવિંગ્સ. નેક્સ્ટ જે છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.